નમસ્કાર દર્શક મિત્રો, દર્શક રેપમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. પાલનપુરના પીએસઆઈ અબ્દુલ રહેમાન મકરાણીનું શાનદાર કામગીરીના યોગદાન પાલનપુરના વતની અને હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ અબ્દુલ રહેમાન મકરાણીની કામગીરી પ્રશંસનીય રહી છે. કોન્સ્ટેબલથી પીએસઆઈ સુધીનો સફર કરનાર મકરાણી સાહેબે કરોડોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે અને અનેક ગુનાઓનો પર્દાફાશ કર્યું છે. તેમની બહાદુરી અને ફરજ પ્રતિનિષ્ઠા રાજ્ય પોલીસ વિભાગ માટે ગૌરવની વાત બની છે. રાજકોટ શહેર ખાતે કરોડોનું વીમા કૌભાંડ ઝડપાયું છે. પોલીસના હાથે મુખ્ય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરની ટીમ દ્વારા કરોડો રૂપિયાનું વીમા કૌભાંડ ઝડપાયું છે. આરોપીઓએ પૂર્વ આયોજિત રીતે કાવતરું રચી આઈસીઆઈસી લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ક્રિટિકલ સીલ પ્લસ પોલિસી હેઠળ ₹40 લાખનો ખોટો દાવો કરી પ્રયત્ન કર્યો હતો. આરોપીઓએ સરકારી હોસ્પિટલમાં આવેલ સહયોગ ઇમેજિંગ સેન્ટર પરથી ખોટો એમઆરઆઈ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો તેમજ શ્રી સમર્પણ હોસ્પિટલના ખોટા દસ્તાવેજો બનાવી તેને સાચા દસ્તાવેજો તરીકે વાપરવામાં આવ્યા હતા. પરંતુ ફોનિક્સ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ખાનગી તપાસ દરમિયાન આરોપીઓ નંબર 1 અને 2 ખુલ્લા પડી જતા દાવા પાછા ખેંચી લેવાયો હતો. પોલીસ તપાસ મુજબ આરોપીઓએ બીજાઓના સહયોગથી ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. હાલ તપાસ ચાલુ છે કે શું આ રીતે અન્ય પણ કોઈ વીમા દાવાઓ દાખલ કરવામાં આવ્યા છે તેમજ હોસ્પિટલમાંથી ફાઇલો કોણે ગુમ કરી છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SR મેઘાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી અબ્દુલભાઈ S મકરાણી અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.